વરસાદની સિઝનમાં ખાટા ઢોકળા ખાવાની મજા જ કંઈક અલગ છે. તો આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો મેં અહીંયા એક મોટી તપેલી લીધી છે અને તપેલીમાં ઢોકળાનો લોટ લીધો છે 3 કપ અને તેની સાથે આપણે 3 કપ જેટલી છાશ લેવાની છે. છાશ આપણે ખાટી લેવાની છે અને આ છાશ ઉમેરતું જવાનું છે અને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે. તો વિસ્કર તો આમાં ઘામાં નહીં આવે એટલે આપણે હાથ જ લઈ લેવાનો છે. તો હાથની મદદથી સરસ રીતે દાબો દઈ દેવાનો છે અને 7 થી 8 કલાક ઢાંકીને રહેવા દેવાનું છે. તો 7 થી 8 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણે દાબો એમનામ દીધેલો છે. તો તેમાં આપણે ફરીથી 1 કપ છાશ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મેં છાશ સરસ રીતે મિક્સ કરી લીધી છે. તો હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, આદુ મરચાં લસણની પેસ્ટ અને તેની સાથે આપણે થોડા લીલા કાપેલા ધાણા નાખવાના છે. અને જો તમારે પલાળેલી મેથી ઉમેરવી હોય અને 2 થી 3 ચમચી સફેદ તલ ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકો છો. તો આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મેં અહીંયા સિમ્પલ રીતે જ બનાવ્યા છે. તો બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો મેં અહીંયા ઈનો લીધો છે. 1 ચમચી જેટલો મેં ઈનો ઉમેર્યો છે અને તેની ઉપર 1 ચમચી જેટલું પાણી રેડી દીધું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણે આ બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો બીજી સાઈડ મેં અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું છે અને લીંબુના 2 ફાડિયા ઉમેરી દીધા છે અને ઢોકળિયાની જાળી ઢાંકી ઢાંકણ ફિટ કરી સરસ રીતે પાણી ગરમ. બીજી સાઈડ મેં અહીંયા ઢોકળિયાની ડીશ તેલવાળી કરીને લઈ લીધી છે. તો તેમાં આપણે 3 ચમચા જેટલું ઢોકળાનું બેટર ઉમેરી દઈશું અને સરસ રીતે સેટ કરી લઈશું. અને તેની ઉપર આપણે ચપટી લાલ મરચું પાવડર ભભરાવી દઈશું અને આવી જ રીતના મેં 2 ડીશો ભરી લીધી છે. તો આ ડીશને આપણે ઢોકળિયામાં ચડવા માટે રાખી દઈશું. તો પાણી ગરમ થઈ ગયું છે તો ઢાંકણ હટાવી અને નાના મોટી 2 ડીશ છે તો આપણે નાની ડીશ નીચે રાખશું અને મોટી ડીશ ઉપર રાખશું એટલે બંને ડીશ સરસ રીતે આવી જશે. જો તમને અમારો વિડીયો થોડો પણ પસંદ આવે તો આપણે આ ઢોકળાને ચડવા દઈશું. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો 7 થી 8 મિનિટ પછી આપણે જોઈશું તો આપણા ઢોકળા સરસ રીતે ચડી ગયા છે. તો આ ઢોકળાની ડીશને આપણે બહાર કાઢી લઈશું અને થોડી વાર તો આ ગરમા ગરમ ઢોકળાની ઉપરથી તેલ લગાવી દેવાનું છે અને ચાકુની મદદથી તમારા મનપસંદ કટ લગાવી દેવાના છે. તો તમે જોઈ શકો છો કેવા સરસ મજાના આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે. તો આ ગરમા ગરમ ઢોકળાને સોસ અને તેલ સાથે આપણે સર્વ કરીશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.